નમસ્કાર, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો વાંધો નહીં. ભૌતિક વિજ્ઞાન વિષયના પ્રકરણ નંબર 7 ધોરણ 11 સાયન્સમાં, બરાબર ને? લેક્ચર નંબર છે 3. મિત્રો, ચેપ્ટરનું નામ છે કણોના તંત્રનું ડાયનેમિક્સ અને ચાક ગતિ. હવે ચાક ગતિ એટલે શું, એની વ્યાખ્યા આપણે જોઈએ, બરાબર છે? કે ભાઈ ચાક ગતિ કોને કહેવાય? ચાક ગતિ કરતો કણ હોય એ લગભગ એ પદાર્થ જે છે દ્રઢ પદાર્થ હોય, તો દ્રઢ પદાર્થની ડેફિનેશન પણ આપણે જોઈ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ત્યાંથી આગળ વધવાનું છે થોડુંક. આપણે લાસ્ટ લેક્ચરની અંદર દ્રવ્યમાન કેન્દ્ર વિશે વાત કરી હતી કે દ્રવ્યમાન કેન્દ્ર એટલે શું? સેન્ટર ઓફ માસ. સેન્ટર ઓફ માસ જે છે એ દ્વિપરિમાણમાં હોય, ત્રિપરિમાણમાં હોય કે એક પરિમાણમાં હોય, રાઈટ? અહીંયા આપણે સેન્ટર ઓફ માસની ડેફિનેશન આવી આપી હતી. દ્રવ્યમાન કેન્દ્ર, તો દ્રવ્યમાન કેન્દ્ર કોને કહેવાય? સેન્ટર ઓફ માસ. અહીંયા દાખલા તરીકે બે કણો લીધા હતા, આનું દળ m1 હતું, આનું દળ m2 હતું. આ કણો એક જ અક્ષ ઉપર સ્થિર હોય તો આને આપણે x અક્ષ કહી દઈએ. આ એને લંબ અક્ષ છે, y અક્ષ છે, આ એનું હોરિઝોન છે, ઉગમ બિંદુ. આ કણનું અંતર અહીંથી આપણે લીધું હતું x1, આ કણનું અંતર હતું x2, અને આનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા હોય તો એને આપણે C કીધું હતું, જેનું અંતર છે x. તો બાળકો, દ્રવ્યમાન કેન્દ્રની વ્યાખ્યા મુજબ આપણે લખી શકીએ કે x ઇઝ ઇક્વલ ટુ, દ્રવ્યમાન કેન્દ્રની વ્યાખ્યા મુજબ હું લખી શકું x ઇઝ ઇક્વલ ટુ આ કણનું દળ એને ગુણ્યા એનું અંતર પ્લસ બીજા કણનું દળ એને ગુણ્યા એનું અંતર છેદમાં બંને કણોના દળનો સરવાળો. તો આ દ્રવ્યમાન કેન્દ્રની વ્યાખ્યા થઈ એક પરિમાણ માટે. હવે આમાં જો બંનેના દળ સમાન હોય, એટલે કે m1 બરાબર m2 બરાબર m હોય, તો મેં તમને પહેલાં કીધું હતું સમાન દળ ધરાવતા કણોનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? એને જોડતી રેખા પર મધ્યમાં, મધ્ય બિંદુ ઉપર હોય. તો અહીંયા m1 બરાબર m2 બરાબર જો આપણે m મૂકીએ ને તો એ વાત આપણી પ્રૂફ થઈ જાય છે. mx1 પ્લસ mx2 એના છેદમાં 2m, m કોમન નીકળી ગયું, x1 પ્લસ x2 એના છેદમાં 2m, mm કેન્સલ, એટલે આપણને મળ્યું x1 પ્લસ x2 બાય 2. જો બંને કણોના દળ સરખા હોય તો દ્રવ્યમાન કેન્દ્રના યામ x1 પ્લસ x2 બાય 2 થાય. આવું આપણે જોયું હતું. આ મિત્રો એક પરિમાણની અંદર દ્રવ્યમાન કેન્દ્રની વાત થઈ, બરાબર? જ્યારે એક જ અક્ષ ઉપર બે પદાર્થો રહેલા હોય ત્યારે એનું દ્રવ્યમાન કેન્દ્ર આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય. અને એને આપણે દળ સમાન હોય તો સીધું આમ લખી શકીએ. ત્યાંથી આપણે આગળ વધીએ કે જો દ્વિપરિમાણમાં હોય, જો દ્વિપરિમાણમાં હોય કણો, તો દ્રવ્યમાન કેન્દ્ર કેવું હોય? દ્વિપરિમાણની અંદર દાખલા તરીકે હું 3 કણોની કલ્પના કરું, 3 કણો વિચારતા કે જેમના દળ અનુક્રમે m1, m2 અને m3 છે. તો દાખલા તરીકે 3 કણો આપણે વિચારીએ છીએ. આમ વિચારો હું, ચાલો, આ x અક્ષ છે, આ y અક્ષ છે, અહીંયા એક કણ છે, અહીંયા એક કણ છે, એક કણ અહીંયા છે. આ કણનું દળ ધારો કે m1 છે, આનું દળ ધારો કે m2 છે, આનું દળ ધારો કે m3 છે.
તો આ કણના યામ મારે જોઈએ તો આ કણના યામ થશે બાળકો x1 y1, કારણ કે આ x અક્ષ ઉપર અને y અક્ષ ઉપર કંઈક હશે. આ કણના યામ થશે x2 y2, આ કણના યામ થશે x3 y3. બસ પૂરું થઈ ગયું. આપણને 3 કણો, એના દળ અને એના યામ મળી ગયા. તો દ્રવ્યમાન કેન્દ્રની વ્યાખ્યા મુજબ અહીં દ્વિપરિમાણમાં દ્રવ્યમાન કેન્દ્રના, બરાબર સમજજો, દ્રવ્યમાન કેન્દ્રના 2 યામ મળશે. કેટલા? જો એ બરાબર સમજજો, દ્રવ્યમાન કેન્દ્ર જે છે એ એક જ પરિમાણમાં હોય ને 2 કણો, તો દ્રવ્યમાન કેન્દ્રનો એક જ યામ મળશે. પણ દ્વિપરિમાણમાં હોય તો દ્રવ્યમાન કેન્દ્રના 2 યામ મળશે. હવે 2 યામની અંદર ક્યાં ક્યાં મળશે? તો x યામનું સૂત્ર મારે લખવું હોય તો આમ લખવાનું મારે m1x1 પ્લસ m2x2 પ્લસ m3x3 ડિવાઇડ 3. આ એક દ્રવ્યમાન કેન્દ્ર 3 કણોના બનેલા તંત્રનું જે છે ને એનો સૂત્ર થયું, x યામ આવ્યું. હવે દ્રવ્યમાન કેન્દ્રનો y યામ મારે લખવો હોય ને તો તથા y યામ હું આમ લખી શકું m1y1 પ્લસ m2y2 પ્લસ m3y3 એના છેદમાં 3. આ ક્લિયર થઈ ગયું? આ દ્વિપરિમાણમાં થયો છે, બરાબર સમજજો. આ દ્વિપરિમાણની અંદર કોઈ પણ કણના યામ થયા. હવે જો આ 3 કણોના દળ સમાન હોય જો 3 કણોના દળ સમાન છે એટલે કેટલા છે? તો કે m1 બરાબર m2 બરાબર m3. જો 3 કણના દળ સમાન હોય ને તો અહીંયા આપણે m સમાન મૂકી દો તો એનો x યામ ઇઝ ઇક્વલ ટુ m કોમન નીકળી ગયું, x1 પ્લસ x2 પ્લસ x3 એના છેદમાં દળ સમાન એટલે 3m. તો એનો x યામ આપણને મળ્યો x1 પ્લસ x2 પ્લસ x3 બાય 3. જો આના જેવું જ છે અહીંયા જે મળ્યું ને સેમ એના જેવું, માત્ર શું થયું તો કે 2ની જગ્યાએ 3 કણો થઈ ગયા અને 1ની જગ્યાએ દ્વિપરિમાણ થઈ ગયું. તો y યામ આપણે લખવું હોય તથા y યામ ઇઝ ઇક્વલ ટુ આમ લખી શકું m y1 પ્લસ y2 પ્લસ y3 એના છેદમાં 3m બાળકો. તો y યામ આપણને મળી ગયો y1 પ્લસ y2 પ્લસ y3 એના છેદમાં 3. હજી આ જે આપણને મળ્યું એ દ્વિપરિમાણની અંદર જે આ ગમે એટલા કણો હોય ચાલે, આ તો 3 કણોની વાત થઈ. હજી કણોની સંખ્યા વધારે તો અહીં y4 y5 આવી જાય, x4 x5 આવી જાય, બરાબર. હવે આ દ્રવ્યમાન કેન્દ્રને આમ દ્વિપરિમાણમાં મળ્યા. હવે ત્રિપરિમાણમાં, જો ત્રિપરિમાણમાં હોય ને તો ત્રિપરિમાણમાં શું થશે ખબર છે? એના કણના યામ છે ને એ આમ થઈ જશે. જો x1 y1 અને z1, બીજા કણના યામ x2 y2 અને z2, ત્રીજા કણના યામ x3 y3 z3. મતલબ ત્રિપરિમાણમાં છે એટલે આ કણ ક્યાં હશે ભાઈ? તો કે આ અવકાશમાં હશે. અવકાશમાં હોય ને એટલે આપણે સદિશમાં ભણી ગયા છીએ એના 3 યામ હોય x y ને z. તો એના ઉપરથી દ્રવ્યમાન કેન્દ્રના 3 યામ મળશે x y અને z. એ સેમ સૂત્ર જ આવશે. એટલું ક્લિયર થયું બાળકો કે ન થયું? ઓકે, ચાલો એટલું તમે લખી લો, પછી આપણે આગળ જોઈએ. ચાલો હવે આપણે દ્રવ્યમાન કેન્દ્ર જો ત્રિપરિમાણમાં હોય અને 3 કણો હોય તો એમ જોયું, પરંતુ આપણે એમ કહી શકીએ કે ત્રિપરિમાણમાં, બરાબર સમજો, ત્રિપરિમાણમાં n કણોના બનેલું તંત્ર હોય. જો ત્રિપરિમાણની અંદર n કણોનું બનેલું તંત્ર હોય ને તો તેના દ્રવ્યમાન કેન્દ્રના યામ મારે લખવા હોય તો તેના દ્રવ્યમાન કેન્દ્રના 3 યામ મળશે, બરાબર. તેના દ્રવ્યમાન કેન્દ્રના યામ, આપણે એના દ્રવ્યમાન કેન્દ્રના યામ ત્રિપરિમાણમાં n કણોનું બનેલું તંત્ર છે
તો ત્રિપરિમાણની અંદરના દ્રવ્યમાન કેન્દ્રના યામ થશે એક્સ, વાય અને ઝેડ થશે. હવે આપણને એમ થાય એક્સ એટલે શું? તો કે એક્સ એટલે એક પહેલા કણનું દળ, એનો સ્થાન સદિશ x1 પ્લસ બીજા કણનું દળ, એનો સ્થાન સદિશ x2 પ્લસ અપ ટુ એનમાં કણનું દળ, એનો સ્થાન સદિશ xn. એના છેદમાં જેટલા કણ છે તંત્રમાં n કણનું કુલ દળ. આ એનો એક્સિયમ મળ્યો બાળકો. હજી મારે આને લખવું હોય તો આનું આમ લખી શકું સિગ્મા mi xi એના છેદમાં સિગ્મા mi. આ એક્સિયામ માટે લખી શકું ત્રિપરિમાણની અંદર. આ જ વસ્તુનો મારે વાયયામ જોતો હોય તો આમ લખી શકીએ m1 પહેલા કણનો વાયયામ, m2 બીજા કણનો વાયયામ પ્લસ mn એનમાં કણનો વાયયામ, એના છેદમાં એના દરેક કણના દળનો સરવાળો. તો આને આપણે લખવું હોય તો લખી શકીએ સિગ્મા mi yi એના છેદમાં સિગ્મા mi. આ જ રીતે ત્રિપરિમાણની અંદર ઝેડયામ m1 z1 પ્લસ m2 z2 પ્લસ mn zn એના છેદમાં m1 પ્લસ m2 અપ ટુ mn ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ mi zi સિગ્મા. આ ખબર પડી? આ જે છે ને એ ત્રિપરિમાણની અંદર કોઈ કણો જેટલા હોય એટલા, માનો કે n કણોનું બનેલું તંત્ર અવકાશમાં n કણો પથરાયેલા છે, એનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવું છે તો આપણને શું ખબર હોવી જોઈએ? દરેક કણનું સ્થાન સદિશ ને એનું દળ ખબર હોય એટલે આપણને એનું દ્રવ્યમાન કેન્દ્ર મળી જાય. હવે ધ્યાન આપજો અહીં. તો દ્રવ્યમાન કેન્દ્રનો એક્સયામ મળ્યો, વાયયામ મળ્યો, ઝેડયામ મળી ગયું. હવે અહીંયા આપણે દ્રવ્યમાન કેન્દ્રના યામ લખવો હોય તો આપણે એમ લખી શકીએ એક્સ, વાય અને ઝેડ. બરાબર સમજજો. આને હું સદિશ સ્વરૂપે લખું ને તો દ્રવ્યમાન કેન્દ્રના યામ આમ લખી શકું r ઇઝ ઇક્વલ ટુ એક્સ, વાય અને ઝેડ. આને મેં આમ દર્શાવ્યા છે. તો દરેક કણનો આ એક દાખલા તરીકે n કણોના બનેલા તંત્રમાં આઈમો કણ લઉં તો એનો સ્થાન સદિશ હું r આમ લખી શકું. જોજો r ઇઝ ઇક્વલ ટુ આમ ન લખી શકું xi પ્લસ yj પ્લસ zk. આ સ્થાન સદિશ આપણે r આમ લખી શકીએ. લખી શકીએ કે ન લખી શકીએ આપણને ખબર છે. અને અહીંયા દળ કેટલું છે ભાઈ? તો કે સિગ્મા mi છે. આ એમ કહી દે એમ એ શું છે? તંત્રનું કુલ દળ. તંત્રનું કુલ દળ એટલે શું? તો કે તંત્રમાં જેટલા કણો છે ને એનું કુલ દળ, એને એમ કહી દે. તો એને એમ કહી દેવું હોય તો આપણે આને આમ ન લખી શકીએ સિગ્મા mi xi એના છેદમાં કેપિટલ એમ. અહીંયા શું લખી શકીએ? સિગ્મા mi yi એના છેદમાં કેપિટલ એમ. અહીંયા શું લખી શકીએ? mi zi એના છેદમાં કેપિટલ એમ. તો અહીંયા આપણે ત્રણે ત્રણ કણોના દળનો સરવાળો કરી નાખ્યો. મતલબ કે જેટલા એક્સ વાય ઝેડમાં કુલ દળ આપણે લખી નાખ્યું, એના દરેકના સ્થાન સદિશને આપણે દર્શાવી દીધું. તો હવે મારે દ્રવ્યમાન કેન્દ્રના યામ લખવા હોય તો અહીંયા આપણે એક્સ વાય ઝેડ લખ્યું ને એને સદિશ સ્વરૂપે લખું તો આમ લખી શકું દ્રવ્યમાન કેન્દ્રના યામ ઇઝ ઇક્વલ ટુ એનો એક્સ યામ, વાય યામ, ઝેડ યામ, એનો એમ તો કોમન છે બધે. તો આપણે અહીંયા લખી શકીએ દ્રવ્યમાન કેન્દ્ર માટે mi ઇન્ટુ ri એના છેદમાં કેપિટલ એમ. I એટલે શું? તો કે I બરાબર 1 to m. અહીંયા 1 મૂકો ત્યારે પહેલાનો સ્થાન સદિશ આવશે. પહેલાનો સ્થાન સદિશ એટલે શું? તો કે એ કણ અવકાશમાં પથરાયેલો છે. જો આ કણોનું તંત્ર અવકાશમાં કઈ રીતે વિતરિત થયેલો એ તમને સમજાવું. બરાબર? દાખલા તરીકે આ x અક્ષ છે, આ y અક્ષ છે અને આ z અક્ષ છે. ધ્યાન આપજો. હવે માનો કે કોઈ એક કણ અહીંયા છે, અહીંયા એટલે અવકાશ છે. બરાબર સમજો, xy સમતલમાં નથી. એ અહીંયા કણ એક છે ને તો એનો સ્થાન સદિશ આપણે લખવો છે તો એ સ્થાન સદિશ r ઇઝ ઇક્વલ ટુ એનો x યામ કંઈક હશે, એનો y યામ કંઈક હશે અને એનો z યામ કંઈક હશે. આમ ન લખવું હોય તો સ્થાન સદિશ r ને આમે લખી શકીએ આપણે x y
ઝેડ, બરાબર. અથવા તો આઈ જે કે લખવું પડે. જો પ્લસમાં લખો તો આઈ જે કે દર્શાવવા પડે. તો આના કણનો સ્થાન સદિશ આર આ થઈ ગયો, પહેલો કણ લીધો હોય તો. અને આ જે કણ છે એનું દળ m1 છે, તો અહીંયા મતલબ શું થયું કે i બરાબર 1, એટલે કે આ પહેલા કણનું દળ અને પહેલા કણનો સ્થાન સદિશ, તો આને r1 કહી દઉં. હવે ધારો કે એટલા માટે x2 છે, y4 છે અને z8 છે, તો આ એનો સ્થાન સદિશ થઈ ગયો. માનો કે બીજો કણ અહીંયા છે, તો આ જે એનો અહીંયા આમ હશે ને, જે આપણે લખી શકશું. બીજો કણ હોય તો એનું દળ m2, એના માટે આમ લખી શકીએ x2i x2j પ્લસ લખશું પ્લસ x2k, એટલે સોરી y2 આવશે ને, x2i y2j અને z2k. તો આ કણના અહીંયામાં આપણને ખબર પડી ગઈ, એનું દળ ખબર પડી ગઈ. બસ એ કિંમત મૂકતી જવાની અહીંયા. એમ અહીંયા મૂકો તો અહીંયા મૂકી દેવાની સીધી. પહેલો કોણ એનો સ્થાન સદી, બીજો કોણ એનો સ્થાન સદી. છેદમાં તો શું આવવાનું છે? જેટલા કણોનું તંત્ર લીધું એનું કુલ દળ. એટલું ક્લિયર થઈ ગયું બાળકો? હવે જો નાના નાના કણો તમે વિચારો ને, તો એનું દ્રવ્યમાન કેન્દ્રના નજીકના ભાગમાં હોય. દાખલા તરીકે હું એક સ્કેલ વિચારું, આ ફૂટપટ્ટી. તો આ ફૂટપટ્ટી જે છે એ નાનો પદાર્થ જ થયો, એનું દ્રવ્યમાન કેન્દ્ર સેન્ટરમાં હશે. તો એમાં રહેલા બધા કણો છે લગભગ દ્રવ્યમાન કેન્દ્રની નજીકના વિસ્તારમાં છે. એ રીતે આપણે એક પૈડું વિચારીએ, કારનો વ્હીલ, તો એનું દ્રવ્યમાન કેન્દ્ર એના અહીંયા સેન્ટરમાં જ હશે, અને બીજા બધા કણો જે છે એના નજીકમાં છે. પરંતુ આપણે ખૂબ મોટા પદાર્થની વાત કરવી છે, ઘણા બધા કણોનું તંત્ર લેવું છે, લાખો કરોડો કણો છે, તો એ કણોનો સરવાળો કરવો તો આપણા માટે ડિફિકલ્ટ થઈ જાય. દરેકનું દોડ, દરેકનું સ્થાન થઈ, તો થાકી જાય. તો શું કરવાનું? તો એના માટેની એક સરસ મજાની રીત છે, બરાબર. એ આપણે જોઈ દઈએ, ત્યાં સુધીમાં લખી નાખો. ઓકે બાળકો, આપણે ત્રિપરિમાણની અંદર દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર થઈ રહ્યું કે ભાઈ ત્રિપરિમાણની અંદર દ્રવ્યમાન કેન્દ્ર આમ લખી શકાય, સિગ્મા mi સ્થાન સદિશ ri એના છેદમાં તંત્રનું કુલ દળ એમ. ધ્યાન આપજો, જ્યાં આપણે લીધું કે r ઇઝ ઇક્વલ ટુ શું હતું, તો કે એના અહીંયા હતા x y અને z, અને સ્થાન સદિશ r બરાબર શું હતું, તો કે xi પ્લસ yj પ્લસ zk, બરાબર. હવે આમાં એવું વિચારો કે ઈ તંત્ર એવું હતું કે એમાં દ્રવ્યમાન કેન્દ્ર મતલબ આડા કણો હતા, પણ આપણે એવું વિચારો કે જો આ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર સેન્ટરમાં હોત, તો સેન્ટરમાં હોત ને બાળકો, તો એના દ્રવ્યમાન કેન્દ્રના યામ r ઇઝ ઇક્વલ ટુ 0 થી. મતલબ એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં છે, તો કે r બરાબર 0 માટે તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર એ ઉગમ બિંદુ પર હશે. ક્યાં હશે? જો એ દ્રવ્યમાન કેન્દ્ર ઉગમ બિંદુ પર હોય ને, તો જ એના કુલ યામ કેવા થઈ જાય? 0. એ યામ 0 થઈ જાય, x y z જે ગણો એ બધું કેવું થઈ જાય? 0, કારણ કે આ બાજુનું પદ 0 એટલે આ બાજુનું પદ એ 0 થઈ જશે. ક્લિયર થઈ ગયું? હવે ઘણા બધા કણોનું તંત્ર હોય, તો એમાં કઈ રીતે કરવાનું, તો કે એમાં દળનું વિતરણ કરી અને નાનો સૂક્ષ્મ કદખંડ વિચારી લેવાનો. દાખલા તરીકે આપણે વિચારીએ કે આ એક બહુ મોટો પદાર્થ છે, ચાલો ત્રિપરિમાણમાં છે, રાઈટ. એને આપણે અક્ષો સ્વરૂપે દર્શાવતા આમ દર્શાવીશું. ચાલો ભાઈ આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે, અને આ એની ઝેડ એક્સિસ છે. તો હવે આવા મોટા પદાર્થોમાં આપણે વાત કરી કે ભાઈ નાના નાના ટુકડા લ્યો તો થાકી જઈએ આપણે, કેટલી ગણતરી મોટી કરવી પડે. તો એની જગ્યાએ શું કરવાનું, તો કે અહીંયા એક નાનકડો ખંડ વિચારી લેવાનો, સૂક્ષ્મ ખંડ. આવા ઘણા બધા સૂક્ષ્મ કણોનો બનેલો છે આ પદાર્થ. આ સૂક્ષ્મ ખંડ વિચાર્યો ને, એનું કદ dv છે, આનું દળ dm છે, બરાબર સમજજો, અને એનો સ્થાન સદિશ r છે, એવું વિચારીએ આપણે. તો આવા પદાર્થના નાના નાના સૂક્ષ્મ ખંડો વિચારતા ઘણા બધા અસંખ્ય સૂક્ષ્મ ખંડોનો બનેલો હોય, તો નાના નાના સૂક્ષ્મ ખંડો વિચારતા
દરેક સૂક્ષ્મ ખંડનું દળ કેટલું હશે? તો કે ડેલ્ટા m1 ડેલ્ટા m2 અપ ટુ ડેલ્ટા mn અને તેમના સ્થાન સદિશ અનુક્રમે આ દરેક કણ આપણે તો આવો એક વિચાર્યો ને, આ એક છે માનો કે એવો બીજો હું અહીંયા વિચારું નાનો સૂક્ષ્મ સદિશ કણ અતિ સૂક્ષ્મ બરાબર એનું આનું દળ હું dm2 કહી દઉં, આના દળને મેં dm1 કહી દીધું, એવો હજી સૂક્ષ્મ કણ અહીંયા વિચારી લો નાનો. આ તો આપણે દર્શાવીએ છીએ મોટા, બાકી અતિ સૂક્ષ્મ આનું દળ dm3 છે. આ દરેક કણના સ્થાન સદિશ જો તો આનું સ્થાન સદિશ r1 હશે, આનું સ્થાન સદિશ r2 છે, આનું સ્થાન સદિશ r3 છે. એ સ્થાન સદિશ r એટલે ઉગમ બિંદુથી અંતર છે, આનું r1 આનું r2 આનું r3. હજી માનો કે અહીંયા એક કણ લઈ લો હજી એવું, અહીંયા આ કણ જે છે આનું દળ જે છે એ dm4 છે, તો એનો અહીંથી આ કણનું સ્થાન સદિશ r4 છે. આવા અતિ સૂક્ષ્મ ખંડો વિચારી લીધા એક પદાર્થના, તો એના સ્થાન સદિશ અનુક્રમે આના ગણવા હોય તો કેટલા થશે? તો કે r1 r2 r3 અપ ટુ rm છે. એટલે આ પદાર્થના અસંખ્ય સૂક્ષ્મ ખંડો વિચારતા દરેક ખંડનું દળ અતિ સૂક્ષ્મ કેટલું? ડેલ્ટા m જેટલું. અને એના સ્થાન સદિશ બધાના કેટલા છે? r1 r2 r3 r4. તો હવે આપણે દ્રવ્યમાન કેન્દ્રની વ્યાખ્યા મુજબ ઘન પદાર્થ હોય, આ દ્રઢ પદાર્થ છે બરાબર, તો એના દ્રવ્યમાન કેન્દ્રનો, તેથી અહીં દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ શું થશે બોલો? દ્રવ્યમાન કેન્દ્રનો હું સ્થાન સદિશ લખું તો કેટલો થશે? દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ એ r બરાબર આપણે શું લખતા હતા? તો કે x y અને z. તો હજી મારે x લખવું છે. દ્રવ્યમાન કેન્દ્ર સ્થાન સદિશ x બરાબર શું થશે? તો પહેલા કણનો દળ ડેલ્ટા m1 એનો સ્થાન સદિશ r1, બીજા કણનો દળ ડેલ્ટા m2 એનો સ્થાન સદિશ r2 પ્લસ અપ ટુ mn rn. આ હજી તો જો r લખ્યો ને તો એ x y z ત્રણેય આવી ગયું બરાબર, ક્લિયર થઈ ગયું એટલું. તો આનો સ્થાન સદિશ r થઈ ગયો. એટલે અહીંયા તો આપણે x નહીં લખી શકીએ, તો અહીંયા શું લખશું આપણે? સ્થાન સદિશ r જ થઈ ગયો. આ n કણોનું તંત્ર, અને અહીં શું આવશે? સિગ્મા m i અથવા તો તંત્રનો કુલ દળ m. આ એનો દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ r થઈ ગયો. કે n કણોનું બનેલું તંત્ર હોય તો m1 r1, અહીં જો x લખો ને તો અહીં x આવશે. હજી આપણે જે આગળનું સૂત્ર લખ્યું હતું એ મુજબ મારે લખ્યું તો એનો x m કેટલો લખ્યો હતો? તો સિગ્મા, ધ્યાન આપજો, ડેલ્ટા mi થઈ, ડેલ્ટા mi ઇન્ટુ i શું થશે? તો કે x i એના છેદમાં શું? તો કે સિગ્મા mi, i નો x m. આ જ રીતે વાયામ લખવું તો શું થાય? તો વાયામ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ડેલ્ટા mi yi એના છેદમાં સિગ્મા mi, અને zm કેટલો થાય? સિગ્મા ડેલ્ટા mi yi એના છેદમાં. હવે શું કરવાનું? તો કે n કણોનું બનેલું તંત્ર છે ને, તો હવે n વધારવાનું. હજી કણોની સંખ્યા આપણે વધારે વિચારીએ, n વધારતા ડેલ્ટા m કેવું બને? સૂક્ષ્મ બને. ડેલ્ટા m અતિ સૂક્ષ્મ લ્યો તો n ની સંખ્યા શું કરતી જવાની? વધારતી જવાની. તો વધારતા ખૂબ વધારવામાં આવે તો ડેલ્ટા m ટેન્સ ટુ શું થઈ જાય? dm. અતિ સૂક્ષ્મ બની જાય. અતિ સૂક્ષ્મ બની જાય ને તો આ જે સિગ્માની જગ્યાએ શું આવી જાય? ઇન્ટિગ્રેશન આવી જાય. અહીંયા શું આવી જાય બાળકો? તો કે dm આવી જાય. અહીંયા શું આવી જાય? તો કે x આવી જાય. અહીંયા શું આવી જશે? કુલ દળ m આવશે. તો અહીંયા શું થશે? ઇન્ટિગ્રેશન ઓફ dm y એના છેદમાં કુલ દળ m. અહીંયા શું આવશે? ઇન્ટિગ્રેશન ઓફ dm z, અહીં z આવશે ને, સોરી બરાબર, છેદમાં શું આવશે? કેપિટલ m. તો બાળકો તમને અહીંયા ત્રણ યામ મળી ગયા, x y અને z. આ જે છે એ ત્રણ યામ જે છે એ આપણે આમ લખી શકીએ, અને એને આ ફોર્મમાં લખવા હોય ને તો સ્થાન સદિશ r ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ dm સ્થાન સદિશ r એના છેદમાં કેપિટલ m. સમજાણું શું કહી રહ્યું? તો કે આ જે x y z હતો એની જગ્યાએ r લખી નાખો. આ dm તો કોમન છે, છેદમાં બધામાં કુલ દળ m છે. હવે આનું દ્રવ્યમાન કેન્દ્ર માનો કે ઉગમ બિંદુ ઉપર હોય તો અહીં ઉગમ બિંદુ માટે r 0 થઈ જાય સ્થાન સદિશ r.
એ આપણે આગળ જોયું એમાં જો આનું દ્રવ્યમાન કેન્દ્ર ઉગમ બિંદુ ઉપર હોય તો R0 થઈ ગયું તો મતલબ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર જે છે ને એ ક્યાં છે તો કે એના ઓરિજિન ઉપર છે તંત્ર જે XYZ પરિમાણમાં છે તો એનું જે સેન્ટર છે ને ત્યાં જેનું દ્રવ્યમાન કેન્દ્ર છે તો દ્રવ્યમાન કેન્દ્રના યામ ગણો ને તો દ્રવ્યમાન કેન્દ્રના યામ XYZ જે છે ને આ દ્રવ્યમાન કેન્દ્રના યામ બરાબર આના કે 0 0 0 થશે આપણને કેમ દ્રવ્યમાન કેન્દ્ર થોડુંક દૂર મળતું હતું 2 સેન્ટીમીટર એમ નહીં મળે દ્રવ્યમાન કેન્દ્રનું ક્યાં મળશે ઉગમ બિંદુ ઉપર જ મળશે મોટાભાગના કેસમાં માનો કે દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા લઈએ તો આપણને ગણતરીઓ કેવી પડી જાય સરળ પડી જાય આ ક્લિયર થયું બાળકો તો અહીંયા આ દ્રવ્યમાન કેન્દ્રના યામની વાત આપણે કરી હવે વ્યવહારની અંદર જે આપણે પદાર્થો વાપરીએ છીએ કોઈ પણ એ જરૂરી નથી કે બધા દ્રઢ કે ઘન પદાર્થ હોય દ્રઢ પદાર્થ જ હોય બરાબર તો દ્રવ્યમાન કેન્દ્ર પદાર્થનું હોય ક્યાં એના વિશે આપણે ચર્ચા કરીશું એ જે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું કારણ કે સપોઝ તમને એક ઉદાહરણ આપું હું એમ કહું કે આવી રિંગ છે રિંગનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય બરાબર સમજો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ પછી આપણો લેક્ચર પૂરો કરીએ હું એમ કહું કે આ રિંગ છે બરાબર અને આ જે છે ને એ ગોળો છે બરાબર સમજો તો રિંગનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે એના કેન્દ્ર સેન્ટરમાં અને આનું દ્રવ્યમાન કેન્દ્ર એના સેન્ટરમાં પણ બેમાં ફેર શું ખબર છે અહીંયા દ્રવ્યમાન કેન્દ્ર જ્યાં છે ને ત્યાં દ્રવ્ય હાજર છે બરાબર સમજો અહીંયા જ્યાં દ્રવ્યમાન કેન્દ્ર છે ને દ્રવ્ય હાજર છે અહીંયા દ્રવ્યમાન કેન્દ્ર છે ને ત્યાં દ્રવ્ય હાજર નથી કેમ તો કે આ રિંગ છે અને આ નક્કર ગોળો જો પોલો ગોળો નહીં નક્કર ગોળો છે તો મતલબ શું થયું કે દ્રવ્યમાન કેન્દ્રની એક વિશિષ્ટ લાક્ષણિકતા થઈ ગઈ કે દ્રવ્યમાન કેન્દ્ર જે છે એ દ્રવ્યની અંદર હોઈ શકે અને બીજું દ્રવ્યની બહાર પણ હોઈ શકે આ થોડી ખબર પડી કે ન પડી આના ઉદાહરણ ઘણા બધા છે બોલી પેટી લઉં દાખલા તરીકે આપણો ઓલો તેલનો ડબ્બો આવે તેલનો ડબ્બો વિચારો હોય ને તેલનો ડબ્બો આ તેલનો ડબ્બો છે એનું દ્રવ્યમાન કેન્દ્ર અહીં ક્યાંક હશે તો ત્યાં દ્રવ્ય નથી એની જગ્યાએ રૂપિયાનો સિક્કો વિચારો આ રૂપિયાનો સિક્કો ધારો કે છે તો રૂપિયાના સિક્કાનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા છે અહીં દ્રવ્ય હાજર છે એ રીતે પોલી પેટી વિચારો પોલી પેટી સમઘન કે લંબઘન જેવી વિચારવી આનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા હશે ત્યાં દ્રવ્ય નથી એટલે દ્રવ્યમાન કેન્દ્ર જ્યાં હોય ત્યાં દ્રવ્ય હોવું જરૂરી નથી આ ખાસ યાદ રાખજો ક્લિયર એટલે દ્રવ્યમાન કેન્દ્ર જે છે જ્યાં હોય ત્યાં દ્રવ્ય હોય પણ ખરું અને ન પણ હોય ખરું દાખલા તરીકે તમને કહું તો આ આપણો સન છે બરાબર સમજો આ આપણી અર્થ છે આ બંને પદાર્થો જ છે આનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે તમે કલ્પના કરી શકો બાળકો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર તમને ખબર છે આનું દ્રવ્યમાન કેન્દ્ર સૂર્યના અંદરના ભાગમાં છે એટલું સૂર્યનું દળ વધારે છે કારણ કે માસ ઓફ સન જે છે ને એ 2 × 10⁻30 કિલોગ્રામ છે અને માસ ઓફ અર્થ છે ને એ 6 × 10⁻24 કિલોગ્રામ છે એટલે આના કરતાં લગભગ 10 લાખ ગણું દર વધારે છે એટલે સૂર્ય અને પૃથ્વીનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવામાં આવે ને તો એની જોડતી રેખા પર સાચું પણ ક્યાં છે સૂર્યના અંદરના ભાગમાં એ લગભગ 4 લાખ કિલોમીટર અંદર જો ધ્યાન રાખજો આમ કહીએ તો માનીએ માનો એવી બાબત છે કે સર એવું થોડું હોય સૂર્ય અને પૃથ્વીના દ્રવ્યમાન કેન્દ્રની વાત કરવામાં આવે તો એનું દ્રવ્યમાન કેન્દ્ર સૂર્યની અંદરના ભાગમાં છે કારણ કે સૂર્યનો વ્યાસ લગભગ નિયર અબાઉટ 6 લાખ કિલોમીટર છે તો સૂર્યની અંદરના ભાગમાં સપાટીથી 4 લાખ કિલોમીટર અંદર એનું દ્રવ્યમાન કેન્દ્ર આવે કેવું પડી કે ન પડી ક્લિયર થઈ ગયું એટલું ચાલો તો આ લેક્ચર અહીં સુધી રાખીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળ વધીશું ચાલો બેસ્ટ ઓફ લક